આગામી 2 કે 3 દિવસ ભારે રહેશે કેમ કે ગરમીનો પારો સીધો પહોંચી જશે 40 ડિગ્રીએ। જોજો ઘરની બહાર ન નીકળતા, ગરમીનો પારો પહોંચી જશે આસમાને। 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો આસમાને પહોંચે તો નવાય નહીં। રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રભાવ વધુ અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા જણાવ્યું કે 2 દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે। આ વધારાને કારણે લોકોને ઉનાળાની અસર વધુ અનુભવાશે। टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लार्ज चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 2 दिनों के लिए 9 लार्ज चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। હાલમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું। જો આગાહી મુજબ વધારો થાય તો કેટલાક શહેરોમાં તાપમાન 37 થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ખાસ કરીને બપોરના સમયે તડકો વધુ રહેવાની શક્યતા છે। આ ઉપરાંત હવામાન વિભાગે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમીનો અનુભવ વધશે। ઠંડક લાવતી પવનની ગતિ ઘટતા અને દિશા બદલાતા દિવસ દરમિયાન તાપમાન વધુ લાગશે। ગરમી વધતા નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે। બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા જેવી સલાહ આપવામાં આવી રહી છે। કચરામાંથી મળી આવી 500ના દરની નોટ, બળેલી હાલતમાં મળેલી નોટ ક્યાંથી આવી? કચરામાંથી મળી ₹500ની નોટ, બળેલી હાલતમાં મળી નોટો। નોટો નકલી કે અસલી? શહેરના પાંડેસરા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી બળેલી હાલતમાં ₹500ના દરની ચલણી નોટો બળેલી હાલતમાં મળી। ચોંકાવનારી વાત તો એ છે કે આ નોટ આવી ક્યાંથી, નોટ અસલી છે કે નકલી? આ મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને બળેલી હાલતમાં મળેલી આ ચલણી નોટો કેટલા રૂપિયાની છે તથા તે આ રીતે કચરાના ઢગલામાં કઈ રીતે પહોંચી તે મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સ્થાનિક લોકોને કચરામાંથી ₹500ના મૂલ્યની ચલણી નોટો મળી આવી છે। શંકાસ્પદ રીતે મળી આવેલી આ 500ના દરની ચલણી નોટો મામલે સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જે બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતના હજીરામાં એમએનએસ કંપનીમાં હાલ અજંપાભરી શાંતિ છે। પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે। સુરતના હજીરામાં એમએનએસ કંપનીમાં થયેલી હિંસાની ઘટનાને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી। એલએનટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારો અને તોડફોડ બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો આજે વહેલી સવારથી જ એલએનટી પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। સામે આવેલા વિડીયોમાં જોવા મળ્યું કે પ્લાન્ટની અંદર ગેટ નંબર 3 પાસે હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈ ગયા હતા। પ્લાન્ટના આંતરિક ભાગમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા કામગીરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે। પોલીસે 37 શખ્સો સામે બીએનએસની કલમ 109 મુજબ ગુનો દાખલ કર્યો છે। તો હત્યાના પ્રયાસમાં ગુનામાં આરોપીઓની અટકાયત કરી પ્રક્રિયા હાથ ધરાઈ। ટોળામાં સામેલ 300થી વધુ અજ્ઞાત લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે। સાથે જ બીજા આરોપીઓની ઓળખ કરી અને તેને પકડવા માટે તમામ ટીમો દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્લાન્ટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પાણીપતમાં એક કર્મીના મોત બાદ ગઈકાલે આક્રોશ જોવા મળ્યો હતો। કર્મચારીઓએ કામ બંધ કરી હોબાળો મચાવ્યો, સાથે તોડફોડ પણ કરી। વિવિધ માંગ સાથે કામથી અળગા રહ્યા। મામલો કાબુ બહાર જતા પોલીસે 40 ટીયર ગેસ સેલ છોડ્યા, સાથે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। હિંસા પાછળ સોશિયલ મીડિયાનો મોટો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું। હરિયાણાના પાણીપતમાં થયેલા શ્રમિક આંદોલનના વિડીયો વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં વાયરલ કરીને કર્મચારીઓને ઉશ્કેરવામાં આવ્યા। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગ્રુપ્સમાં ખાસ કરીને પોલીસને ટાર્ગેટ કરવા અને હિંસા ભડકાવવા માટેના મેસેજ ફરતા કરવામાં આવ્યા હતા અને હિંસા ભડકાવવા સાથે પોલીસ સાયબર સેલની મદદથી શંકાસ્પદ કર્મચારીઓના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ પર બાજ નજર રાખી રહી છે। ઠાકોર સમાજે બંધારણમાં અનેક નિયમ બનાવ્યા પણ ધૂણતા એક ભુવાએ ગેનીબેનને મોટો પડકાર ફેંક્યો છે। કદાચ ડીજે વાળાનું ડીજે બંધ રાખું તો તેમાં માતાના કૌલા ભાઈ, કદાચ ડીજે વાળાનું ડીજે બંધ રાખું તો તેમાં માતાના કૌલા ભાઈ। બનાસકાંઠા જિલ્લામાં ભુવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં ગેનીબેન ઠાકોરના લગ્ન પ્રસંગે ડીજે અને ખર્ચાળ ભોજન બંધ રાખવાના નિર્ણયનો ભુવો ઉલ્લેખ કરે છે। ભુવો કહે છે કે લગ્ન પ્રસંગે ડીજે ન વગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો પણ તેમાં કોઈ ધાર્મિક બાદ નથી। તેઓ સ્પષ્ટ શબ્દોમાં બોલી રહ્યા છે કે માતાજીના ધાર્મિક પ્રસંગો, ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે। વાયરલ વિડીયોમાં ભુવાજી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। તેમણે ધૂણતા કહ્યું હતું કે જો ડીજે વાળાનું ડીજે બંધ રાખવું તો હું માતા ન કહેવાઉં।
તેમણે વધુમાં ઉમેર્યું કે ભલે ગેનીબેન લગ્નમાં ડીજે બંધ રાખવાનું કહી દીધું હોય, પણ આગળ ચૈત્ર અને વૈશાખ મહિનામાં જો હું પરવાનગી ન આપું તો માતા નહીં કહેવાઉં. ભુવાજી એટલાથી અટક્યા નહીં. તેમણે કહ્યું કે માત્ર ડીજે જ નહીં પરંતુ જમણવારના મુદ્દે પણ ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે સારું ભોજન ગેનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો લુખ્ખું ભોજન જમે તે ન ચાલે. તેમણે હાજર લોકોને લલકારતા કહ્યું કે ગેનીબેનને ફોન કરીને કહી દેજો કે આ જોગણી બોલે છે. વિડીયો ઉતારવો હોય તો ઉતારી લો. આ વિડીયો બનાસકાંઠાના કોઈ ગામના હોવાનું અનુમાન છે. એક તરફ ગેનીબેન ઠાકોર સમાજમાં કુરિવાજો અને દેખાદેખીના ખર્ચ ઘટાડવા માટે ડીજે અને મોટા જમણવાર બંધ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભુવાજીના આ નિવેદનને સમાજમાં નવી ચર્ચા જગાવી દીધી છે. જોકે આ ઘટના બાદ ભુવાજીને અક્કલ આવી ગઈ. તેમણે તુરંત પોતાના બોલેલા બોલ પરત ખેંચી લીધા. ટીના ભુવાજીએ ગેનીબેનની માફી માંગી લીધી. ડીજે વગાડવાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી. રાતે હું રમેલમાં ગયો અને માસી તોડતે બોલે ગયું એટલે સમાજ એવું કીધું કે સાયકલ મહિના વિજય વાગશે એમ બોલાઈ ગયું અને પબ્લિક એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે. પણ બે હાથ જોડી માફી માગું છું અને મારા સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે દર્દ ધમાલ કરે એ કરવા હું તૈયાર છું. અને જેની વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી. જય માતાજી. કચ્છમાં રખડતી રંજાડે હવે ભારે કરી છે. યુદ્ધે ચડેલા આંખલાએ વૃદ્ધને અડફેટે લીધા. રખડતા ઢોરનો આતંક જોવું હવે તો લોકોને જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. કંઈક આવી જ ઘટના સામે આવી છે કચ્છના આધોઈમાં, જ્યાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા. કચ્છ જિલ્લામાં સમયાંતરે રખડતા ઢોરની સમસ્યા ફરી ગંભીર બની છે. તાજેતરમાં આદિપુર અને ભુજ શહેરમાં જાહેર માર્ગ પર ગૌવંશની આક્રમકતા દર્શાવતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે ભચાઉ તાલુકાના આધોઈ ગામે યુદ્ધે ચડેલા આંખલાઓએ એક વૃદ્ધને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા. ઘટનાના પગલે આધોઈ તેમજ નજીકના શહુંગાર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરની સમસ્યા મામલે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. સુરતમાં એક તબીબે શ્વાનની સારવાર કરી, બદલામાં મળ્યો ઢોરમાર. તમે ક્યારે એવું સાંભળ્યું છે દવા કર્યા બાદ ડોક્ટરે માર ખાધો હોય? સુરતના ઓલપાડના મુળદ ગામે એક વિચિત્ર અને હિંસક ઘટના બની. એક પાલતુ શ્વાનનું સારવાર દરમિયાન કે બાદમાં મોત થતા ઉશ્કેરાયેલા માલિકે સારવાર કરનાર ખાનગી ડોક્ટર પર જીવલેણ હુમલો કર્યો. આશરે એક સપ્તાહ અગાઉ શ્વાન માલિકે પોતાના પાલતુ શ્વાનની તબિયત બગડતા મુળદ ગામમાં પેટ શોપ ચલાવતા ખાનગી ડોક્ટર પાસે ઇલાજ કરાવ્યો. જોકે સારવારના એક અઠવાડિયા બાદ શ્વાનનું અચાનક મોત નીપજ્યું. પોતાના વહાલા શ્વાનના મોતથી રોષે ભરાયેલા માલિકે આ માટે ડોક્ટરની સારવારને જવાબદાર ગણાવી. 2 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં શ્વાન માલિક સીધો ડોક્ટરની પેટ શોપ પર પહોંચ્યો હતો. તેણે કંઈ પણ વિચાર્યા વગર દુકાનમાં ઘૂસી જઈ ડોક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ તેમને ઢોર માર માર્યો. આ હુમલાના દ્રશ્યો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા, જેમાં માલિક ડોક્ટર પર હાથ ઉપાડતો સ્પષ્ટ જોઈ શકાય છે. ડોક્ટર પર થયેલા હુમલા બાદ સ્થાનિક તબીબી આલમમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર ડોક્ટરે આ અંગે કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આરોપી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરવાની તજવીજ પણ શરૂ કરી છે. વડોદરામાં એક મહિલા અને વેપારી વચ્ચે થઈ મારામારી. છૂટા હાથની મારામારીના દ્રશ્યો વાયરલ થયા. સંસ્કારી નગરી વડોદરાના ભરચક ગણાતા માંડવી વિસ્તારમાં ખરીદી બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીમાં પરિણમી. એક મહિલા ગ્રાહકે ખરીદેલો દુપટ્ટો બદલવા બાબતે દુકાનદાર સાથે તકરાર થઈ, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. એક મહિલા ગ્રાહકે 1 મહિના અગાઉ માંડવીની એક દુકાનમાંથી દુપટ્ટો ખરીદ્યો. આ મહિલા ગ્રાહક ગતરોજ દુપટ્ટો બદલવા માટે ફરી દુકાને આવી હતી. દુકાનદારે નિયમ મુજબ જૂનું બિલ માંગ્યું હતું. જોકે મહિલા પાસે બિલ ન હોવાથી દુકાનદારે બિલ વગર વસ્તુ બદલી આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાંભળતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ અને દુકાનદાર સાથે ગાળાગાળી કરવા લાગી. બોલાચાલી દરમિયાન મહિલાની સાથે આવેલા 2 પુરુષોએ પણ લડાઈમાં ઝંપલાવ્યું અને દુકાનદારોને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું. મારામારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. બજારની વચ્ચે વેપારી પર થયેલા હુમલાને પગલે અન્ય વેપારીઓ પણ એકઠા થઈ ગયા. બનાવની જાણ થતાં સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે હુમલો કરનાર મહિલા અને 2 પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.